એમાંય તો સુરવીરતા જોઈ. તમે નક્કી કરો કે આટલા ઝાડવા વાવવા એમાંય સુરવીરતા જોઈ. ક્રાંતિ વગર કાંઈ થતું જ નથી. આ દેશ ક્રાંતિનો છે આખો. એટલા માટે અને આમ કેટલા અને આજ આપણો દેશ તો 56 કરોડથી વધારે તો યુવાનો છે. ધારો એ તમે કરી શકો. તમે ભારતમાં જન્મા છો સાહેબ. આખી દુનિયાને રાહ ભારતે બતાવી છે. આજનું પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે દુનિયાના દેશોને બીજા દેશ પાસેથી કાંઈ લીધા જેવું નથી ને કાંઈ નથી એમ નથી કહેતો. ઘણું વિજ્ઞાન આપણે ઘણું બધું અપનાવવા જેવું છે. પણ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે ભલા માણસ. એ ભારતને અખંડ રાખવો છે પાછો. એટલા માટે અને ખાસ તો જ્ઞાતિવાદ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું. એક વ્યસન માટે કહું ને એક જ્ઞાતિવાદ માટે. જ્ઞાતિવાદમાંથી હવે આપણે નોખું ફળું એ બધું કાઢી અને ભેળું થઈ જવાનું છે. જ્ઞાતિવાદ આપણી હારે જો રહે ને તો આખું વિશ્વ આપણા દેશને તોડવા હારું થઈ અને મથી રહ્યું. કારણ કે ભારતનગર આગળ આવી જાય એટલે આવું બધું અમુક ગેમું અને વખત મળે તો ગાંધીને વાંચો, ભગતસિંહને વાંચો, પ્રતાપ, શિવાજી, દેવાદ, બોદર, વલ્લભભાઈ પટેલ આવા ઉજળા ઇતિહાસો વાંચો તમે. અને એમાં સમય તમે એમાં સમયને નાખજો. આ પબજીમાં સમય બગાડતા નહીં. કેટલાય ગાંડા થઈ ગયા છે એમનો. આ આપણી પરંપરા નથી. તો આપણા યુવાનોને અવળા કેડે દોરવા સારું થઈને પેલા 3 પતિ બધી આ નાખી હતી કંપની વાળાએ ને હવે પછી પબજી ઘણા યુવાનોને તો છોડી દીધું છે. પણ આવું કરતા નહીં. આપણે પૂછીને કે તમે પબજી ને આવું બધું શું કામે રમો છો? એકચ્યુઅલી સમય નથી જતો. અરે તમારી ભલી થાય. તમારી આવડી જિંદગી 100 વર્ષમાંથી હવે 60 70 80 માણજી એમાં તમે સમય સાહેબ તમે આ બધા મહાપુરુષોને પૂછો તો ખબર પડે સમયની હું કિંમત હતી. સાહેબ આ દેશના યુવાનો આજ પણ ભારતના સીમાડા હાંચવી અને બેઠા છે. તમે યોગેન્દ્રસિંહ યાદવને પૂછો તો તમને ખબર પડે. 19 વર્ષની ઉંમરે પરમવીર ચક્ર એને મેળવ્યું છે. એને ખબર હતી સમયની શું કિંમત છે ભલા માણસ. અને સમય નથી જાતો. ગજબ ન લાગે આપણને. અને એટલે અંદર તમે કોણ છો? સ્વામી વિવેકાનંદે કીધું છે કે એક મારા દેશનો યુવાન એક બ્રહ્માંડનું સર્જન કરી શકે પણ એને ખબર હોવી જોઈએ. એટલે હું પ્રોગ્રામમાં ઘણી વાર કહું હાથીના બચલાનું જન્મતા નાનું બચલું હોય જન્મતા આવે પછી મદનિયાને એક નાના એવા ખીલડામાં બાંધ્યું હોય પછી ધીરે 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 ઈ મદનિયામાંથી હાથી મોટો થવા માંડે અને ખીલડા ઈનું દોરડું ઈનો ખીલડો પછી તો મદમસ્ત હાથી બની જાય અને મોટો કાજળનો પહાડ વયો આવતો હોય. હાથી એવો વયો આવતો હોય એવો હાથી હોય પણ ઈને દોરડે ખીલડે બાંધી એટલે હાથી તરત આમ હતાણ થાય ને તો પગ આમ કરી જાય. કોક હાથીને જઈને આભલું દેખાડો કે તું મોટા મોટા મકાનો મોટા મોટા ઝાડને પાડીને કેવડો થયો છો. એમ મારા દેશના યુવાનોમાં શક્તિ તો છે પણ અરીસો દેખાડવાની જરૂર છે કે તમે મૂળિયા ઉખેડી શકો છો. વિકૃતિના મૂળિયા તમે ધારો એ કરી શકો એમ. તમે કોણ છો સાહેબ? અને એટલા માટે આવા ગીતો હું કાંઈ એમના માટે ગાઉં છું. એટલે ચડાંગા સાડી વાદળા કાળા દોવળા બારે સોકે તાસુ ઓતરાદી માથે ઉતીરા દરારતા તો સિંગોરા મોરના માથે મહારી મંડાડી ચડી હેક ધારા મેઘ રાજા મંડાણા ગપાર મખંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હોતી હોતી વાળા કાળા મંડાણા હિલોળ દતો નગાવાળા કે કાળા નદી નાળા ફાડી નાખા હળા માથે જાળા દાળા ફેલી અંગ તોળતા તો હદાવાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા હળ ધારા એક લોટરા ગુગુવા જાણે ગીતરા જકોળા નાખા સાગરા મંડપે હાલ્યા જાનરા સમાન. અને એવો મહાપુરુષ એટલે લેડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર વાગ આજા શાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટીકો રાણો વાટીકો એકતાવીના તોપના મંડાણ. લેડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર વાગ આજા શાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટીકો રાણો વાટીકો એકતાવીના તોપના મંડાણ તોપના મંડાણ માંડ્યા. રાજપૂતી ફોજ માથે ધોઈ લેડા નરબંકા મહાદેવ નામધારી મહાદેવ ફલી વેંડારી કટારી ના ગયા દાદી કળા કબાણ હંબારી કટારી માં હોવે તો સંગ્રામ તા તો હેમ ધરી મેસરી બનારી સાત તા હાય આજા પિયા માંગે તારી તોરાની નામ પટી એટિયા કરા કે નાર સટી સાત તા હાય આગવા ધરમ કુકોળી રત માથકી કુકોળી ચિકટી બાર હોળી રમી બાદી સારી મિહિરી હરમ બસાડી ગીતળી જાણે ઉતરી સિંગણી મહેરમાણી હીરા કડી જડી નખાર સમ્રાટ માળિયો હોક કાનેની બેટી સદ્રસાળી માં હેમરે જાળી કરી શાહજાદી હાથ કરી વાત ધરી જાળિયામાં ધરી જોવે જાગ જાગ છાત્ર વાગા હૈયા બીજ સોસરી કરી તે જસા ઈસરી ઈસરી જાણે તીસરી સી આંખ ઈસરી ઈસરી જાણે તીસરી સી આંખ આયા આવું કંઈક આપણું સાહિત્ય છે. પણ જે માટે હું અને તમે અહીંયા મળ્યા છે મહાત્મા ગાંધીજી
ભક્ત પ્રહલાદની એ આખી કથા છે એ વાંચે અને એને એમ થાય કે હિરણ્યકશિપુ જેવી મહાસત્તા હોય જ્યાં ભગવાનનું નામ કોઈથી લેવાય નહીં, હિરણ્યકશના નામ સિવાય લેવાય નહીં, એવી મહાસત્તાની સામે પ્રહલાદ જજુમી શકતો હોય. અને એમાં છેલ્લે હગો બાપ એમ કહેતો હોય, હિરણ્યકશ એમ કહેતો હોય પ્રહલાદ માટે એના માણસોને कि मेरे बेटे को मेरा भजन करवाओ और किसी का नहीं, भगवान का नहीं, कोई भगवान नहीं, भगवान है तो मैं हूं. અને છેલ્લે હગા બાપે કીધું તું कृषाण से कटाई दो, अग्नि में जराई दो, हाथी के पांव बांध के उसे कुचलाई दो, काले नांग मंगवाए के उसे डसाई दो, माने तो हमारी कुलकानी पे लाई दो, ना माने तो उसे मौत की सजाई दो. हमारी कुलनी परंपरा છે એમાં એને લઈ આવો અને નકર એને મોતની સજા દો. આવું કરે છતાં એની જીત થાય. આવી કથાઓ, આવું સાહિત્ય આપણું અદ્ભુત છે. એટલે વાત તમને એ કરતો તો પહેલાં આપણે એક થવું જોઈએ. જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. જ્ઞાતિ ગૌરવ કોને કહેવાય? કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ષ એની હારે ઉભા રહી, આને જ્ઞાતિ ગૌરવ કહેવાય. નોખી ધજાઓ લઈને નીકળી જાય એને નહીં. સાહેબ શું આપણું ભારત વર્ષ હતું, આજ પણ આખા સંશોધનો આપણા શાસ્ત્રો ઉપર થઈ રહ્યા છે સાહેબ. અને આપણે ક્યાંક આખા નો વયા જાય. આ નાસાનું આખું વિજ્ઞાન છે એ આપણા કેલેન્ડર ઉપર આવે છે સાહેબ. દરિયામાં ભરતીનો ઓટ એ ભારતના કેલેન્ડર ઉપર આવે, અમા અને પૂનમે. અને નાસા વાળાના આખા વિજ્ઞાનને કોઈ પણ ગ્રહમાં જવું હોય તો આપણું કેલેન્ડર જોઈને જાય છે કે આ સમયે આ તિથિએ આ ગ્રહ અહીંયા હોય છે સાહેબ. તો આ ભારત વર્ષ છે ને આપણે હાવ એકચ્યુઅલી આપણે કંઈ આ બધું જુઓ, બીજા દેશ સારા છે, આપણે કોઈની ટીકા ન કરાય. હું અહીં બેઠો બેઠો એમ કહું ફલાણો નીચો છે, હું ડબલ નીચો હું તો જ કોઈ નીચો કહી શકું. એ વાત પાકી છે સાહેબ. વિવેક પેલી વસ્તુ છે. તમને ગમે એવું બોલતા આવડતું હોય, ગમે એટલી ભાષા આવડતી હોય, વિવેક ન હોય એટલે કંઈ છે જ નહીં. બધી ભાષા બોલતો તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. મારા કાનિયા કવિએ લખ્યું છે કે જેના વિવેક નો એની વિદ્વાન હોય તો ઘુવડ કહેવાય. ગમે ત્યાં બોલી જાઉં, ગમે એને કહી દેવું. એમ વિવેક આ દેશના યુવાનને હું એક દાખલો આપું ઘણીવાર કે અત્યારે તો ભણતર ને બધું બહુ ઊંચું છે, સારું છે, વાત છે, પણ મને વિચાર થાય કે એવું કોઈ યુનિવર્સિટીમાં ભણતર ખરું કે એક જ્ઞાતિના 10 યુવાનો ઊભા હોય એક જગ્યાએ અને બીજી જ્ઞાતિનો એક યુવાન સામો આવીને ઉભો રહી, તમારી જ્ઞાતિ ખરાબ છે, એના વિશે અપશબ્દ બોલે. હાલો ને એમ કહું, આ દાખલો દેવા સારું કહું છું. 10 યુવાનો એક જ જ્ઞાતિના ઊભા હોય, સામો એકલો એક બીજી જ્ઞાતિનો યુવાન આવીને એમ કે તમારી જ્ઞાતિ આવી છે એટલે ખરાબ અપશબ્દ એના વિશે કહે. તો એવું ખરો કોઈ કે 10 ઊભા હોય એમાંથી એમ કે ઊભા રહેજો 10 જણા જે ના હોય જ્ઞાન, તમે ઊભા રહી, મારે પહેલા એને પૂછવું છે બોલવાનું કારણ શું અને તું કોણ એવો કે મારી જ્ઞાતિને ખરાબ કે, અથવા તો તું મગજમેટ છો અથવા કોણ છો, એના મૂળ સુધી પૂગી અને એને ગોતે કા કહેવાનું કારણ શું, એવો વિવેક મળે એવી કોઈ યુનિવર્સિટી ખરી કે અમે 10 છીએ એને તો વીખી જ નાખો, બીજી વાત નહીં લ્યો, આટલું જ આવ્યું. આમાં જ ભડકા થાય છે કહેવાનો અર્થ મારો. હા, એટલે બહુ વિવેક બહુ મોટો છે સાહેબ. આ હું પ્રોગ્રામમાં અહીંયા આવ્યો છું દાખલો આપવાની. આ બધી અહીંયા મને કોઈક આવીને આલુ ગાળ દે, આવો આ બોલાય નહીં, પણ આ તો મારે દાખલો દેવો એટલે બોલાઈ ગયું. તો હું સીધો અહીંથી ઊભો થવાનો, અરે તું તો કે તું. એક વાત સીધી છે, તમને કોઈક વગર કહેવે સીધી ઓસિંતાની ગાળ દે ને એને કોઈ દી હામી ગાળ ન દેવી. એ ઓલો એનો પરિચય આપે છે કે અમે આવી જાતના સહી. પછી તમારે જેવો પરિચય દેવો હોય છે, એને ખબર જ છે કે અહીં બીજું કાંઈ થવા નથી, આટલા જણા બેઠા છે, આટલું કહેતા બીજા પકડી લે, પકડ્યા પછી મને મૂકી દો, ભૂંડા લાગો ભૂંડા. એવું કોઈ દી મરદ કરે જ નહીં. દીના ક્યાં દુકાળ છે. હા, એટલે આવું બધું આ જે અંદરથી બહુ જરૂરી છે સાહેબ. અને માતાઓ બહેનોને હું તો કહું કે તમે આ દેશની જનતા ધારે એવો દીકરાને તૈયાર કરી શકે સાહેબ, ધારે એવો. માં પેલો શિક્ષક છે, ધારે એ કરી શકે, તમે ધારો એ કરી શકો. પણ એક કહું બેનું દીકરીઓને કે તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું, દીપિકા પદુકોણ જેવું, આલિયા ભટ્ટ જેવું દેખાવું છે, આ બધાય જેવું. અને દીકરા તો કે વલ્લભભાઈ પટેલ ને શિવાજી ને પ્રતાપ ને દેવાજ બોદર ને ભગતસિંહ ને ગાંધીજી. હવે આ ઘી ઘાસલેટ ભેળા કરો ક્યાંથી થાય તમે કયો? એ તો સીધી જ વાત છે કે નહીં? એ તો સીધી જ વાત છે ને. એ તો તૈયારી કરવી પડે. એ જનેતા છે, માં છે. ભોગદી આ વલ્લભભાઈ પટેલના જનેતાને વાંસો, દેવાજ બોદરના જનેતાને શિવાજી પ્રતાપ ભગતસિંહ ગાંધીજી, આ તો થોડાક નામ લઉં છું, બાકી તો ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય એટલા ઉજળા ઇતિહાસ શાસ્ત્રના પડ્યા છે આ દેશની ધરતીમાં. હા, આ તો થોડા અમે નામ એટલે સમય પ્રમાણે એટલા માટે.
એટલે કહેવાનો અર્થ મારો એ છે કે જનેતાને તૈયારી કરવી પડશે સાહેબ. મેં જોયા છે અરબોપતિ. આ મનસુખભાઈને આવો વિચાર આવ્યો તો એનો રથ એવો નથી કે પૈસા છે એટલે આવ્યો. પૈસા તો ઘણા પાસે હોય. અરબોપતિ અમે જોયા છે મુંબઈમાં, એને ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયા છે, એવા જોયા છે. અને સુખદેવભાઈ પછી બર્થડે આવે, એનો જન્મદિવસ, દીકરીનો દીકરાનો મા બાપનો જન્મદિવસ આવે ને પછી આખું કુટુંબ ભેળું થઈને, એને જ ખબર ન હોય એને પાસે કેટલા પૈસા, એટલા રૂપિયાવાળા આખું કુટુંબ ભેળું થઈને અગાસી ઉપર ડીજે લગાડી ફૂલ દારૂ પી જુવાન દીકરીઓ દીકરાને ડીજે ચડાવીને ઢીંચાકા 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 તમને કરડે કાળોતરો નાગ તમને. હવે પછી એની દીકરીઓ પાછી માયક ઉપર આવીને વાતો કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એવી જનેતા જોઈ તો થાય. તમે આ બધાય મહાપુરુષોની જનેતાઓને વાંચો તો ખબર પડે. તૈયારી તો કરવી જ પડે સાહેબ, તો જ થઈ શકે. અને એટલા માટે એ જ્યારે તૈયારી મારી અને તમારી અંદર દાજ જાગશે ત્યારે તમે એની મેળાએ એક થઈ જશો. તમને સારું જોવાની ટેવ પડી જાય ને. ઓલા બે જણા હાલ્યા જતા હતા ને રાતમાં, પૂનમની રાત હતી, ધીરે 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 વયા જાય અને એમાં આમ નજર પડી એક કે ચંદ્ર તો જો, આ હા હા ભગવાનની રચના તો જુઓ. ઘણા તો એવું કહે છે હવે ભગવાન નથી ને આ બધું ખોટું, સાધુ સંતો ખોટું, એવું બધું. પણ એને કહેવા દેવાય, એ એમ કહેતા એકચ્યુઅલી અમને મગજમાં નથી, પણ એને મગજ હોય તો મગજમાં બેહે ને. હા, પણ એ મેં કીધું એમ હાલ્યા કરે એવું. સમુદ્ર મંથન જ્યારે ભગવાને કર્યું ને ત્યારે 14 રત્નો નીકળ્યા, ઝેર નહીં તો તમને બધાને ખબર છે. પણ છેલ્લે છેલ્લે ઝેર ભગવાન પી ગયા પછી માસી આમ જો પાછા આવ્યા ને પછી એક જડકો માર્યો દેવન દાન હોય તઈ જે છેલ્લે છેલ્લે નીકળ્યું ને મને એકને જ ખબર છે. હા સુખદેવભાઈ, હા છેલ્લે છેલ્લે છે ને કોડા નીકળ્યા, કોડા. એ કોડા નીકળ્યા. દેવો તો ભાગ્યા, દાનુ હોય ભાગ્યા, દાનુઓ જેવા દાનુ. એવા રાક્ષસો ગમે એની આમાં યુદ્ધ કરવા હાવ ખડતાળતા હોય. એ રાક્ષસો ભાગ્યા. કોઈ કીધું આપણે ક્યાં ભાગી કે આપણે લડી લઈ, તો કે કોડાને ન પુગાય, એના સામું બાધાય જ નહીં. કોડાને પુગાય જ નહીં, એના સામું ન બાધાય. દેવો દાનવો પછી વિચાર્યો ભાગ્ય તો કઈ આનું કઈ ઓલું નથી થવાનું, રસ્તો નીકળવાનો નથી. પાછા ભોળાનાથ પાસે, શિવની પાસે આવ્યા. ભોળાનાથને આવીને કીધું કે છેલ્લો જડકો માર્યો ને એમાં ઝેર તો તમે પી ગયા છો, પણ એ કે તો શું છે બીજું, કયો નહીં તમે જે હોય હજી બીજું ઝેર હોય પી જાઓ. એ કે ઝેર નથી કે તો એ કે કોડા નીકળ્યા એનું કંઈક કરો. ભોળોનાથ કે ઝેરનો કટર હોય તો બીજો લાવો, કોડા અહીંયા નહીં હો. એ કે મારા છોકરાને હક ન લેવા દે ને ગણે એની ઊંઠ્યું ખેંચે. કોડા હસવાતા છે કોઈથી, કોડા સામું બાંધવું નહીં. અને મિત્ર કરો ને તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા પાડીને એવા મિત્રો ન કરવા. તમને સાચી સલાહ આપે એવા મિત્ર કરજો કે તારાથી આ રસ્તો ન લેવાય. તું મારો મિત્ર છો એટલે કહું છું, કાલ ભેરું બંધાય છોડી દેવું હોય તો છોડી દેજે એવો. હે, અને હું તો વડીલો હોય ને આમાં, વડીલો કોઈ સાહેબ મોટા હોય કે રાજકારણમાં હોય એને એક સલાહ આપું પ્રોગ્રામમાં મારી, કે તમારી આજુબાજુમાં તમારી નીચે કામ કરતી આખી ટીમ તમારી હોય ને એમાં બહુ નજીક ઘરતો હોય ને બાપુ સાહેબ એમ કરતો હોય એનું ધ્યાન રાખવું. એ હારો જ હોય એવું નથી હો. હા, એ બહુ ધ્યાન રાખવા જેવું છે કે સાહેબને પાસે પાસે સાહેબ બાપુ એનો એક દાખલો વચ્ચે દઈ દઉં. જૂના જમાનામાં એક રાજાને એમ છે, 2-3 વાતું ભેળી હાલે છે પછી આપણે મને ખબર છે સમયમાં આપણે બધું સમજી જશું. પણ એક રાજાને એમ થયું કે મારી નીચે બધી ટીમ છે, મંત્રીઓ મંડળના આ બધું, એ બધા હું કહું એમાં બાપુ એવું જ છે કે હાસું કહેવા કોઈ છે એમ. એટલે અગાસી ઉપર લઈ ગયા બધાને. પૂનમની રાત હતી અને ચંદ્રની સામું મહારાજે જોયું. અને મહારાજે આમ ચંદ્ર સામું આમ જોઈને કે ઓહો ગજબ થઈ ગયો. તો હજી કાંઈ બોલ્યા નહોતા તો આજુબાજુ હા 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 ગજબ થઈ ગયો. પણ હું ગજબ થઈ ગયો, હજી તો કાંઈ બોલ્યા જ નહોતા. પછી મહારાજે કીધું ચંદ્રની અંદર મને રામો પીર હોય એવું દેખાય છે. એ રામો પીર હોય એવું દેખાય છે કીધું ને તો 15 જણાની ટુકડી એની આખું મંડળ હતું. એમાંથી 14 જણા એક પછી એક બોલ્યા મળ્યા, આ હા હા રામો પીર જોઈ લ્યો. મહારાજે તો દર્શન કર્યા, આપણને કર્યા. આ ભાગશાળી છે આપણા રાજા રામો પીર, આ ભાલાવાળો લે રણુજાનો રાય જ છે. અને એ કે ઘોડાના ડાબલા એ કે કાળા છે, બાકી ઘોડો આખો લીલો છે હો. એક પછી એક મીંડા બોલવા. એ કે જોઈ લ્યો ધજા હોત છે ભાલામાં. બધાય મીંડા બોલવા કે રામા પીરના
દર્શન થયા. એમાં મિત્રો 14 જણા બોલ્યા, પણ 15મો તરવરિયો યુવાન હતો, એના બાપની નોકરી મળેલી. હો ભાઈ, એ જુવાનને જ્યારે પૂછવામાં આવ્યું, તું કેમ કાંઈ બોલતો નથી, તને નથી દેખાતા રામા પીર? તો કે મહારાજ, હું તમારો અન્ન ખાઉં છું, તમારી યારે નોકરી કરું છું, મને સાચું કેવું જોઈએ. મને એની અંદર કાળા ધાબા સિવાય કાંઈ દેખાતું નથી, મારે સાચું કેવું. ત્યાં તો ઓલા 14માંથી બધા બોલવા માંડ્યા, આનો બાપે આવો ખોસડ્યો હતો, આ આપણે એ મરી છે ને આપણને મર્યું છે. પણ બાપ આવો હતો, જ્યારે વાત આવી ત્યારે તરવરિયા યુવાનને ખીચ ચડી ગઈ, કેડેથી પટ્ટો છોડ્યો અને પટ્ટો છોડી અને એટલું બોલ્યો હતો કે આલ્યો, તમારી નોકરી નથી જોતી, આ પેટ નહીં ભરાય ને તો પેટ ફોડી નાખી, બાકી મારે તમે મારા મહારાજ છો, મારે હાથું કહેવું જોઈએ કે ચંદ્રમાં મને નથી દેખાતો, રામો પીર નથી દેખાતો, મારે હાથું કહેવું. એ પટ્ટાનો આમ ઘા કર્યો ને તઈ મહારાજે કીધું, ઊભો રે જુવાન, ઊભો રે. કાં પટ્ટો પાછો તું પહેરી લે અને આ 14 જણાના ઉતારી લે. આવા કઢી સટાઈ જ અમારા રજવાડાનો હૂડ કટવી નાખ્યો છે. હવે આમ નમો આ હાવ જે બાપુ કે જ હાસુ બાપુ સાહેબ, એટલે તમારી આજુબાજુમાં ટીમ હોય ને એ હાવ એમ નહીં. એટલે હા, એટલે આવું થાય. એટલે મિત્રો હારા કરવા, પણ મૂળ વાત ઉપર આવું તે કે કોડા ભોળાનાથે કીધું, કોડા નહીં, ઝેર હોય તો લાવ. તો કે કાંઈક રસ્તો બતાવો. તઈ એને ભોળાનાથે સલાહ આપી દેવો દાનવોને, એક કામ કરો, એક મોટું જમ્બો જેટ પ્લેન ભરો, મોટું 700 માણસ સામે એવડું મોટું પ્લેન ભરો. મોટું એ વખતે પ્લેન તો હોય છે જ ને. અને મોટું પ્લેન ભર્યું કોડાવનું. પછી કે હવે શું કરી, કે હવે પ્લેનને ઉડાડો અને જે ગામડું આવે એ ગામડે 2-5 કોડા વેરતા જઈજો. 2-5 જેવું ગામ. પછી અમુક ગામમાં જઈને તો આપણને એમ થાય કે પ્લેન ઊંધું પડ્યું છે, હું હાવ આમ કા. પણ હું ઓલી વાત કરીને પછી મારે સરસ ફરમાય છે, મારે હું લઈ લઈશ. પણ મૂળ વાત પર આવું. એટલે બે ભાઈ બંધ હતા ને, ચંદ્રમાં એને આમ ચંદ્રમાં નજર કરીને એટલે એણે કીધું, આમ એને પ્રકૃતિ ગમી. એટલે એની ભગવાનની રચના તો તમે જુઓ, કેવા ચંદ્ર બનાવ્યો છે, ચંદ્રનું રૂપ તો જુઓ કેવો ખીલી રહ્યો છે. તો એનો ભાઈબંધ હારે હતો, એ શું કહે ખબર, એ કે ચંદ્ર આમ સારો છે, પણ કાળું ધાબુ ન હોત તો કેવું સારું હતું. અમુકને સારું જોવાની ટેવ જ ન હોય. થોડાક આગળ આવેલા, એટલે દરિયામાં વીળું આવતી હતી, હાડો હસાંગ કરતી રૂડી. તો કે આ હા, ભગવાનની રચના તો જુઓ, કેવો સાગર છે, એ ઘૂઘવાટા કરે છે, કેવો સાગર ઘૂઘવાટા કરે છે. ફરમાઈશું તો સારી જ છે, બધી સરસ યાદી કરી લઈશું બેન. હા, હજી તો આ બાજુ ઘણા પ્રોગ્રામ કરવા છે, તમે સ્વીકારો છો, પછી શું હવે તમને વંદન કરું છું કે આવું બધું સાંભળો ને અમારાથી જેવું તેવું બોલાય નહીં. લેલાડી લે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા. હારા સાંભળજો તો સારું સાંભળજો, હું એમ નથી કહેતો મને જ સાંભળજો, જે સારું બોલતા હોય એને સાંભળજો, બાકી અમુક ગીતો એ સાંભળતા નહીં, હાવ લેવા દેવા વગર. મારી નહીં તો કોઈની નહીં, આવા ગીતો આવ્યા બોલો. મને વિચાર થાય કે આમાં આને કોઈ કાંઈ કાયદો નહીં કામ કરતો હોય મારી નાખવાનું. પ્રેમ કરીને પછી નો મારી નહીં તો મારી નાખવી, આવા ગીતો. એટલે આમાં કાયદો કાંઈ નહીં કહેતો હોય, ગજબ નો કહેવાય આવું શીખાડવાનું. આને તમે પ્રેમ કહો છો? પ્રેમની વાતો તો કેવી હોય. હવે અત્યારે સમય હું ક્યારેક યાદી કરાવીશ આપને સાહેબ. શું પ્રેમ, શુદ્ધ પ્રેમની વાત છે. આ ધરતી તો આપવા વાળી છે સાહેબ, અને પ્રેમમાં છોડવું પડે, લેવાનું ન હોય. સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. પણ મૂળ વાત ઉપર આવું, ઈ ઓલાને ચંદ્રમાં કાળું ધાબુ દેખાણું, દરિયાની વીળ કે કેવી હારો દરિયો છે. તો એનો ભાઈબંધ કહે દરિયો હારો પણ ખારો ન તો કેવું હારું હતું. થોડાક આગળ આવેલા ગુલાબનું ફૂલ ખીલું હવાર થઈ તો એ કે આ હા, ભગવાનની રચના કેવી છે કે ગુલાબનું કેવું ફૂલ ખીલું. તો ઓલો કે ફૂલ હારું પણ કાંટાનું હોત તો. એમાં કોયલ બોલી તો કે આ હા, કોયલ તો કેવું ગાય છે. તો કે કોયલ આમ હારી પણ પગ આમાં એના ભૂંડા હા ખરખડીએ એવા ન હોત તો. તઈ ઓલા એના ભાઈબંધે કીધું કે ચંદ્રમાં કાળું ધાબુ ન હોત ને, દરિયો ખારો ન હોત ને, ગુલાબમાં કાંટા ન હોત ને, કોયલના પગ આવા ન હોત ને, આ બધું ન હોત, એના કરતાં તને ખરાબ જોવાની ટેવ ન હોત તો કેવું સારું થતું, તને બધું સારું દેખાત. ભલા માણસ, તમારી દ્રષ્ટિ કેવી છે એના ઉપર આધાર છે બધો.